આગળ વાત કરીએ તો વડોદરામાં ગઈકાલે પોલીસ સાથે થયેલ ઘર્ષણ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં 16 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં પોલીસની હત્યાનો પ્રયાસ અને રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તથા આગચંપી અને ટોળાને ભડકાવવાનો પણ ગુનો દાખલ કરાયો છે, જે અંતર્ગત બાઇક ચાલકના માતા સહિત 4 લોકોની અટકાયત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરામાં પોલીસ દ્વારા 3 સવારી જતા બાઇક ચાલકને રોકવામાં આવતા ડિવાઈડર સાથે બાઇક અથડાયું હતું અને તેમાં બાઇક સવાર ઇજાગ્રસ્ત થયો હતો અને આ ઘટનાથી રોષે ભરાયેલ ટોળું બેકાબુ બન્યું હતું અને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં પોલીસને ટોળાએ માર માર્યો હતો, પોલીસની વાનને નુકસાન પહોંચાડ્યું હતું અને પોલીસ બાઇકને પણ આગ ચાંપી હતી અને આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત પણ થયો હતો। તો આ સમગ્ર બાબતે હવે 16 લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બાઇક ચાલકના માતાનો પણ સમાવેશ થાય છે। આ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં બાઇક સવારને પોલીસે રોકવા જતા તે ડિવાઈડર સાથે અથડાયો હતો અને બાઇક પરથી પડી જતા ઇજાગ્રસ્ત યુવાન થયા હતા, તેને લઈને ટોળું ઉશ્કેરાયું હતું અને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું।